નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ તાલુકાના જુદા જુદા ગામમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયું। જાફરાબાદ તાલુકાના લોર ગામે નવી પ્રાથમિક શાળાની નવી બનેલ બિલ્ડિંગનું લોકાર્પણ તેમજ મિતિયાળા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તેમજ વઢેરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત, બીજી તરફ રોહિસા ગામે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત તેમજ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું। જાફરાબાદ તાલુકાના લોર ગામે પ્રાથમિક શાળામાં નવી શાળા કેમ્પસ પરિસરનું લોકાર્પણ કર્યું હતું। આવેલા મહેમાનોનું શાળાની નાની બાળાઓ દ્વારા સામૈયું કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કરસનભાઈ ભીલ, તાલુકા પંચાયતના પ્રમુખ બાલાભાઈ કોટડિયા તેમજ જાફરાબાદ તાલુકાના ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ, આ ઉપરાંત રોહિસા ગામના સરપંચ જીતુભાઈ મકવાણા, કડિયાળી સરપંચ સવજીભાઈ મકવાણા, મિતિયાળા ગામના ભારતીય જનતા પાર્ટીના આગેવાન ચંદુભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં આ તમામ કાર્યક્રમનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। સવારથી જ મિતિયાળા, વઢેરા, રોહિસા, ટીંબી અને લોર મુકામે આજે સવારથી ખાતમુહૂર્તના કાર્યક્રમો સાથોસાથ લોકાર્પણના કાર્યક્રમોમાં સવારથી જ્યારે અમે આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા ભાજપ પ્રમુખશ્રી, સંગઠન સહિત જ્યારે કાર્યકર્તાઓ અમે આ કાર્યક્રમો નીકળ્યા હોય ત્યારે ખૂબ આનંદ સાથે કહેવાનું મન થાય કે ગુજરાત રાજ્ય સરકાર એ આરોગ્યની બાબતે હોય, શિક્ષણની બાબત હોય, એ ખૂબ ચિંતા કરી રહ્યા છે। અને આજે જ્યારે હું લોર ગામમાં જ્યારે એક ભવ્ય સ્કૂલ બની છે, સ્કૂલની બિલ્ડિંગ બની છે, એનું લોકાર્પણ કર્યું, આજે ગર્વ સાથે અમને આનંદ થાય બોલતા કે જે ખાતમુહૂર્ત અમારા હસ્તક થયા છે એનું લોકાર્પણ પણ અમારા હસ્તક થાય છે એ આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં આવું બની શકે। ત્યારે આજે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મુખ્યમંત્રીશ્રીને, આરોગ્ય મંત્રીશ્રીને, શિક્ષણ મંત્રીશ્રીને કે આવા કાર્યક્રમો અમારા વિસ્તારમાં થતા હોય ત્યારે આવા કાર્યો હંમેશા ચાલુ રહે એ બાબતે ઈચ્છા રાખું છું। જય શ્રી કેટલા ગામમાં સવારથી મિતિયાળા આરોગ્યનું અમારે પેટા સેન્ટરનું અમે લોકાર્પણ કર્યું, વઢેરામાં એમનું ખાતમુહૂર્ત કર્યું, રોહિસામાં પણ અમે આજે ખાતમુહૂર્ત કર્યું, લોકાર્પણ કર્યું, ટીંબીમાં સ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું ને અહીંયા પણ લોકાર્પણ કાર્યક્રમનું જ્યારે આયોજન થયું છે ત્યારે પોતાને ગર્વ અનુભવું છું।